પ્રકરણ બીજું. કારે આંચકો માર્યો અને ઊભી રહી. કિશોરે ઇગ્નિશનમાંથી ચાવી બહાર કાઢી ઝડપથી બારણું ઉઘાડી બહાર નીકળ્યો. રસ્તા પર શાંતિ હતી. કોઈ રડિયા ખડિયા માણસો ફરતા દેખાતા હતા. સ્ટ્રીટ લાઇટો સ્થિરતાથી પ્રકાશ પાથરતી હતી. ક્યાંક એક બે કૂતરા આરામથી સૂતા હતા. કાર ઊભી રહી ત્યારે કોઈ એકે ભસવાનો પ્રયાસ કર્યો, પણ તરત શાંત થઈ ગયું. વાતાવરણમાં નિસ્તબ્ધતા હતી. કાર નજીક એક બોર્ડ હતું, શાંતિનાથ સોસાયટી. કિશોરે તેના તરફ દ્રષ્ટિ કરી અને આગળ ચાલ્યો. બાજુમાં 5મા નંબરનું મકાન હતું. તેના દરવાજા પાસે તે આવ્યો. બહારનો ગેટ બંધ હતો. તેના પર બોર્ડ લગાવેલું હતું, કિરણ દવે, BSc B.Ed. કિશોરે ગેટ ખોલ્યો અને ફરી બંધ કરી અંદર આગળ વધ્યો. અંદર વિશાળ કમ્પાઉન્ડ હતું. થોડા ઘણા વૃક્ષો હતા. તેને કારણે વાતાવરણમાં ઠંડક હતી. ઠંડકને ચીરતો તે બંગલાના દરવાજા પાસે આવ્યો. તેણે ઘંટડી વગાડી. જાણે તેની રાહ જોવાતી હોય તેમ તરત જ બારણું ખુલ્યું અને એક યુવક દેખાયો. હલો ડૉક્ટર કિશોરભાઈ, તે યુવકે અભિવાદન કરતાં કહ્યું. હલો પ્રકાશ, કિશોરે જવાબ આપ્યો. પ્રકાશ દવે સાહેબનો પુત્ર હતો. કિશોર ઘરના સર્વે સભ્યોને ઓળખતો. ઘરના પણ બધા તેને ઓળખતા. ક્યાં છે દવે સાહેબ? કિશોરે પૂછ્યું. અંદર છે, તમારી જ રાહ જુએ છે, આવો. પ્રકાશે બારણા પાસેથી ખસતા કહ્યું. કિશોરે બૂટ ઉતારી અંદર પ્રવેશ કર્યો. વિશાળ રૂમ હતો. ફર્નિચરથી સંપૂર્ણ રીતે સજ્જ હતો. દિવાલ પર વિવિધ ચિત્રો લટકતા હતા. રેડિયો, ટીવી વગેરે પણ સરસ રીતે ગોઠવેલ હતા. કિશોર તે તરફ નજર ફેંક્યા વિના સામેના બારણામાંથી બાજુના રૂમમાં દાખલ થયો. તે ખંડ થોડો નાનો હતો. તેમાં ફર્નિચર થોડું ઓછું હતું. એક પહોળી શેટી હતી. આજુબાજુ 2 ખુરશીઓ અને સામે એક સોફો હતો. બાજુમાં ટીપોય પર થોડી દવાની શીશીઓ પડી હતી. શેટી પર ઊંચી વિશાળ કપાળવાળી અને ચમકતી ટાલવાળી વ્યક્તિ તકિયાને અઢેલીને બેઠી હતી. વારંવાર ઉધરસ ખાતી હતી. તેની પાસે જઈ પ્રકાશ બેસી ગયો. નમસ્તે દવે સાહેબ, કિશોરે શેટી પર બેસતા કહ્યું. આવી ગયો કે? બોલવા જતાં ઉધરસ શરૂ થઈ. માંડ બંધ થઈ. પ્રકાશે તેમને પાણી આપ્યું. થોડી વાર શાંતિ રહી. કિશોર તેમની નજીક ખસ્યો અને બરડા પર હાથ ફેરવવા લાગ્યો. થોડી વારે ખોખારો ખાઈ ફરી દવે સાહેબ બોલ્યા. ઠીક આવી ગયો તું કિશોર, હું તારી રાહ જ જોતો હતો. કેમ, કંઈ કામ હતું? થયું કે તું આવે તો થોડી વાતો કરીએ. કિશોર મૂંગો રહ્યો. રાત્રે આવી ઈચ્છા કેમ થઈ હશે દવે સાહેબને? તેણે તેમની સામે જોયા કર્યું. તને થતું હશે, દવે સાહેબે એકાદ બે ઉધરસ ખાઈને ફરીથી કહ્યું, કે રાત્રે વળી વાતો કરવાની ઈચ્છા થાય? કિશોર હસ્યો. પણ દવે સાહેબે ફરી વાત આગળ વધારી. થોડી ઉધરસ વિશે વાત કરવી હતી અને તેને બહાને તને મળવાની ઈચ્છા પણ હતી. તને રાત્રે ડિસ્ટર્બ કર્યો તેથી સોરી. અરે કેવી વાત કરો છો તમે સર? કિશોરે તેમનો હાથ પકડી લેતા કહ્યું. મને બોલાવવાનો તો તમને અડધી રાત્રે પણ હક છે, પણ તું કેટલો બિઝી છે તેનો મને ખ્યાલ છે. ગમે તેટલો બિઝી હોઉં પણ તમારી હાકલ થઈ કે હાજર થઈ જઈશ. દવે સાહેબે ફિક્કું સ્મિત કરીને તેનો હાથ દબાવ્યો. પછી પ્રકાશ સામે જોઈ કહ્યું. પ્રકાશ, હવે તને થોડી વાર છૂટી. હવે કિશોર મને કંપની આપશે. ફરી આવ ભલે. પ્રકાશે કિશોર સામે જોયું. કિશોરે દવે સાહેબની વાતને અનુમોદન આપતા કહ્યું. બરાબર છે પ્રકાશ, હું થોડી વાર બેસીશ. તું થા ફ્રી થોડી વાર. પ્રકાશ ઊભો થયો, બહાર ચાલ્યો ગયો. તેના ગયા પછી દવે સાહેબે કિશોરને કહ્યું, જરા રૂમનું બારણું બંધ કરી દે, શાંતિથી વાતો કરીએ. કિશોર ઊભો થયો અને દરવાજો બંધ કર્યો. પાછો આવી શેટી સામે ખુરશી ખેંચીને બેસી ગયો. તે શું દવે સાહેબ, અચાનક યાદ કર્યો તમે મને? તે બોલ્યો. દવે સાહેબ ક્ષણભર સ્થિરતાથી તેની સામે જોઈ રહ્યા. નખશીખ નજર તેના પર ફેરવી. પછી થોડો સમય શાંત રહ્યા. બોલતા ખચકાતા હોય તેવું લાગતું હતું. કિશોર પણ મૂંગો રહ્યો. તે તેમની સામે જોઈ રહ્યો. શાળામાં સૌથી વધુ ઊંચાઈ દવે સાહેબ ધરાવતા. વિદ્યાર્થીઓ રમૂજમાં તેમને ટાવર કહેતા. શાળાની લોબીમાં ચાલ્યા આવતા હોય ત્યારે પ્રભાવશાળી વ્યક્તિત્વ લાગતું. સફેદ શર્ટ, સફેદ પેન્ટમાં ઇન્શર્ટ કર્યો હોય, ટાઈ લગાવી હોય, સોનાની ફ્રેમના ચશ્મા પાછળ આંખો તકતકતી હોય. બધા તેમનાથી પ્રભાવિત રહેતા. મોટો પહાડી અવાજ વર્ગમાં કે શિક્ષક ખંડમાં કે શાળાની લોબીમાં ગુંજી રહેતો.
પ્રાર્થના સભામાં તે ફરતા હોય ત્યારે સંપૂર્ણ શાંતિ છવાઈ જતી. કોઈ છોકરાની હિંમત ન ચાલે કે તે અવાજ કરી શકે. ક્યાંક અવાજ કે હલનચલન દેખાય કે તેમની ત્રાડ પડે અને બધા થડકી જાય અને ફરી શાંતિ પથરાઈ જાય. દવે સાહેબ ક્યારેક જ પ્રાર્થના સભામાં બોલતા, પણ જ્યારે બોલતા ત્યારે હોલમાં તેના પડઘા પડતા. વિદ્યાર્થીઓ કહેતા કે તેમને માઇકની જરૂર જ નથી. જો કે તેમને પ્રવચનોમાં રસ જ ન હતો. કિશોર તેમને પૂછતો તો તે કહેતા કે જાહેર પ્રવચનોનો કંઈ અર્થ જ નથી, એ નવરા લોકોનું કામ છે. અગત્યનું છે સિદ્ધિ પ્રાપ્તિનું. જેને કશું ન આવડે તે પ્રવચન કરે. આમ કહી તે હસી પડતા. કિશોરને નવાઈ લાગતી, કારણ કે શાહ સાહેબ સામા છેડે હતા. તેમનો અવાજ ધીમો અને કોમળ હતો. તે ભાગ્યે જ ઊંચા અવાજે બોલતા. તે ક્યાંય આવતા જતા હોય ત્યારે ભાગ્યે જ ખલેલ પહોંચતી. પણ પ્રાર્થના સભામાં પ્રવચન કરવું તે જાણે તેમનો ઇજારો હતો. કંઈ પણ પ્રસંગ બને કે તેમનું પ્રવચન હોય જ, અને જ્યારે તે બોલવા લાગે કે તરત બધા પર જાદુ પથરાવા લાગે. વાતાવરણમાં જ્ઞાન પથરાઈ જાય અને બધા ઈચ્છે કે બસ બોલ્યા જ કરે. પણ તે નિયમિતતાના આગ્રહી, તેથી માપસર જ બોલે. કિશોરને હંમેશા વિચાર આવતો કે દવે સાહેબની વાત પૂર્ણ સત્ય નથી. જાહેર પ્રવચનનો અર્થ નથી તેવું નથી. શાહ સાહેબની વાણી ઘણાને સ્વસ્થ પ્રેરણા આપતી. તેઓ માહિતી તો આપતા જ, પણ સાથે ઘટનાના જે ઊંડાણમાં જતા તેનો વિસ્તૃત ખ્યાલ આપતા. ત્યારે સાંભળનાર કૃતકૃત્ય બની જતા. વચ્ચે વચ્ચે વિશ્વભરના વિચારકોના અવતરણો ટાંકે તથા રસાળ વાર્તાઓ કરે અને વાતને ખૂબ રસિક બનાવે. જે ઉપદેશ આપવો હોય તે એવી હળવાશથી કહી દે કે તેનો ભાર પણ ન લાગે. ધારે ત્યારે તે વિદ્યાર્થીઓને હસાવી શકતા અને ધારે ત્યારે ગળગળા કરી શકતા. એટલે કશું ન કરે તે પ્રવચન કરે તે વાત કિશોરને ન ગમતી. શાહ સાહેબ બધી બાબતોમાં હંમેશા આગળ જ રહેતા. શાળાની પ્રવૃત્તિઓની પ્રતિષ્ઠા તેમના કારણે જ હતી. શાળાના અનેક વિદ્યાર્થીઓ જુદી જુદી અનેક સ્પર્ધાઓમાં હંમેશા આગળ રહેતા તે શાહ સાહેબના પ્રયત્નોને કારણે. તેમને અનેક બાબતો આવડતી. તે શાળાના સાંસ્કૃતિક વિશ્વમાં છવાઈ ગયા હતા. ક્યારેક કિશોરને લાગતું કે દવે સાહેબને શાહ સાહેબની આ સિદ્ધિ નહીં ગમતી હોય, તેથી તો આવું નહીં કહેતા હોય ને. પણ દવે સાહેબ વર્ગમાં ઘણીવાર શાહ સાહેબના પ્રવચનોના વખાણ કરતા. તેથી કિશોરને પોતાની શંકા નિરર્થક લાગતી. તે તેમનાથી પ્રભાવિત થઈ જતો. આવા આ પ્રભાવશાળી દવે સાહેબ વાંકા વળી તકિયાને અઢેલીને સામે બેઠા હતા. વૃદ્ધ સિંહ જેવા લાગતા હતા તે. સફેદ ગંજી, નીચે દુબળું થયેલ શરીર ઉધરસને કારણે અસ્વસ્થતા અનુભવતું હતું અને વારંવાર ધ્રુજતું હતું. દવે સાહેબને ટીબી થયો હતો તે કિશોર જાણતો હતો. તે પણ તેમની સારવાર કરતો હતો. દવે સાહેબના ડૉક્ટર સાથે તે પણ ચર્ચા કરતો. રોગ થોડો આગળ વધી ગયો હતો. દવે સાહેબની સિગરેટ પીવાની ટેવ પણ થોડી આડી આવતી હતી. તે દવાની અસર મોડી પાડતી હતી, પણ હવે આ ટેવ છૂટે તેમ ન હતી. કિશોરે તે ઘટાડવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તદ્દન છોડાવી ન શક્યો. અત્યારે પણ સિગરેટનું પાકીટ તેમની પાસે પડ્યું હતું. તેણે તેની સામે જોયું, પછી દવે સાહેબ સામે જોયું. તે સ્થિર નજરે તેની સામે જોતા હતા. બોલો સર, કેમ યાદ કર્યો મને? કિશોરે ફરી ઉચ્ચાર્યું. દવે સાહેબે ખોખારો ખાધો. કિશોર, આજે સવારથી તું મને ખૂબ યાદ આવે છે. મારું સદભાગ્ય, કિશોરે સ્મિત કરતાં કહ્યું. મને લાગે છે કે, દવે સાહેબે કહ્યું, હવે હું ઘણા દિવસ નહીં કાઢું. સર, એ તો માંદગીને કારણે એવું મન થઈ જાય. ક્યારેક કંટાળો આવી જાય ત્યારે આવા નેગેટિવ વિચારો આવે. ના, એવું નથી. મને મારો અંત નજીક દેખાય છે. એવા વિચાર કરશો તો મન વધારે નબળું થઈ જશે. જે હોય તે, પણ હવે એવું થાય છે ખરું. સર, તમે બીજી રીતે પૂરા સ્વસ્થ છો અને ટીબી એવો રોગ નથી કે ઝડપથી અંત આવે. હા, શરીરમાં ખરાબી જરૂર કરી છે તેણે, પણ હજી ઘણો સમય સુધી વાંધો નહીં આવે. ડોન્ટ વરી સર. કિશોર, મને કોઈ જ ચિંતા નથી. જવું પડે તો પણ સમય છે, તેનાથી ગભરાતો નથી. પણ હવે એક જ્યોતિન્દ્રના શબ્દોમાં હું કહું તો અનુભૂતિ થાય છે કે બસ સમય પૂરો થયો છે. કિશોર આવી વાત સાંભળવા છતાં હસી પડ્યો. દવે સાહેબ પણ હસી પડ્યા. કિશોરને યાદ આવી ગયું કે અનુભૂતિ તે શાહ સાહેબનો પ્રિય શબ્દ. વર્ગમાં, પ્રાર્થના સભામાં કે વાતચીત થાય કે તરત વાતમાં તે કહેતા કે બધું પછી પણ મૂળ કરવાની છે અનુભૂતિ.
તે કુદરતના મોટા ભક્ત હતા. વારંવાર કહેતા, સમય મળે કે કુદરતને નિરખો, કુદરતનું જે રહસ્ય છે, રહસ્યનું જે સૌંદર્ય છે તે માણો. કુદરતને નિરખશો તો કુદરત પોતાના અપ્રતિમ સૌંદર્ય તમારી સામે ખુલ્લું મૂકશે. તેમાં ડૂબી જાઓ, તેની અનુભૂતિ કરો. આકાશને આંખમાં ભરો, સમુદ્રને શ્વાસમાં લ્યો, પર્વતોનો પરિચય કરો. કુદરતમય થાવ, તેના લયમાં નૃત્ય કરો. વર્ગમાં પણ કોઈ કાવ્યો હોય ત્યારે તેમાંની અનુભૂતિ તે રસાળ રીતે કરાવતા. તેમની વર્ણન શક્તિ એટલી પ્રભાવશાળી હતી કે વિદ્યાર્થીઓ ખોવાઈ જતા. જીવનને પળે પળે જીવવાનું છે, તે તેમનું સૂત્ર હતું. આ અનુભૂતિ એટલી પ્રગાઢ હતી કે થોડા વર્ષો પહેલાં શાહ સાહેબના પત્ની મૃત્યુ પામ્યા ત્યારે કિશોર પણ ત્યાં ગયેલો. સ્મશાનમાં તેમની પાસે જ બેઠેલો. ત્યારે પણ તે પરમ સ્વસ્થ હતા. કિશોરે ખચકાતા કહેલું, સર. શાહ સાહેબે માયાળુ નજરે તેની સામે જોતા કહેલું, મને આશ્વાસન આપવા પ્રયત્ન કરે છે બેટા? તેના કરતાં સામે નૃત્ય કરતી ચિતા પરની જ્વાળાઓ જો, તેના નૃત્યમાં મગ્ન થા, તેનું સૌંદર્ય જો. કિશોર તો અવાક થઈ ગયેલો. પોતાની પત્નીને ભરખી જતી ચિતા પરના અગ્નિનું સૌંદર્ય. પણ તે બોલવા ગયેલો ત્યાં તે બોલેલા, હા બેટા કિશોર, ત્યાં પણ સૌંદર્ય છે. તે હજી બીજું સૌંદર્ય નહીં જોયું હોય. રસ્તામાં નનામી ઉપાડીને લઈ આવતા હતા ત્યારે ચારના ખભા વચ્ચે તે કેવી લયબદ્ધ ઝૂલતી હતી તે જોયું હતું? કેવી રિધમ હતી તેમાં? કિશોર બાઘો થઈને તેમની સામે જોતો હતો. દોસ્ત, મૃત્યુ તો કાકા સાહેબના શબ્દોમાં પરમ સખા છે. તેનો શોખ શું? મૃત્યુનું પણ સૌંદર્ય છે, તેની પણ અનુભૂતિ છે. વ્યક્તિ જવાનું અવશ્ય દુઃખ હોય, પણ તેનો સ્વીકાર કરવાથી જે સહજ શાંતિની અનુભૂતિ થાય છે તે અગત્યની ઘટના છે. કિશોરના કાનમાં આ શબ્દો હજી ગૂંજતા હતા. અનુભૂતિ શબ્દ સાંભળતા તે યાદ આવી ગયા. પણ દવે સાહેબ આ શબ્દો બોલે તે નવાઈ ભર્યું હતું. તે તો સીધે સીધા શબ્દોમાં વાત કરતા. તે કહેતા, અમને વિજ્ઞાન ભણેલાઓ પાસે શબ્દોના ફટાકડા ન હોય, અમારી ભાષા તો સૂત્રાત્મક હોય. ક્યારેક વ્યંગમાં મોટા શબ્દો બોલતા અને ભાષા શિક્ષકોની મશ્કરી કરતા. વર્ગમાં કહેતા, વિદ્યાર્થીઓ આ દાખલો સમજાયો, તેની અનુભૂતિ થઈ, ત્યારે બધા હસી પડતા. તેથી અત્યારે પણ કિશોરને હસવું આવી ગયું. સર, તમે તો શાહ સાહેબ જેવી વાત કરો છો, જાણે કે મૃત્યુને પરમ સખા માનતા હો. મને લાગે છે કે તે પરમ સખા છે જ. આજે અનુભૂતિ શબ્દ વ્યંગમાં નથી બોલતો. મૃત્યુને મારી અડોઅડ પડખે બેઠેલું સ્પર્શ કરતું અનુભવું છું. કિશોર ચેતી ગયો. દવે સાહેબની નિરાશા ગાઢ હોય તેવું લાગતું હતું. અતિ માંદગી, લંબાતી માંદગી માણસને નકારાત્મક બનાવી દે છે. અલબત્ત જીજીવિષા તે અટકાવે. શું દવે સાહેબની જીજીવિષા ઘટી હતી? આમ તો તેમની જીજીવિષા પ્રબળ હતી. તે હંમેશા કહેતા, ક્યારેય નિરાશ ન થવું, સિદ્ધિ તો ધ્રુવતારા જેવી છે. તેની જેમ નજીક જાઓ તેમ તે દૂર જાય, પણ તેને પકડવી તે જ આપણું ધ્યેય હોવું જોઈએ. સત્તા, ધન, પ્રતિષ્ઠા આ બધું પ્રાપ્ત કરવાનું છે અને તેમણે પોતે પણ બધું મેળવ્યું હતું. એક શિક્ષક હોવા છતાં પ્રગતિ કરી આચાર્ય થયા હતા. વિવિધ વ્યવસાયો, ટ્યુશનો વગેરે દ્વારા ધન પણ એકઠું કર્યું હતું. જીવનમાં કોઈ અભાવ ન હતો તેમને. એટલે દવે સાહેબ બોલ્યા, જ્યોતિન્દ્રનો શબ્દ બોલું છું, આજે તેનો અર્થ સમજી શકું છું. અને પછી સ્વગત બોલતા હોય તેમ બબડ્યા, ક્યાં હશે જ્યોતિન્દ્ર? સર, શાહ સાહેબ તો અહીં જ છે, ગામના છેડે, તેમના જૂના મકાનમાં જ. ખરેખર મળી જાય તો આનંદ આવી જાય. દવે સાહેબ બોલ્યા, અલ્યા તું તેને ફોન કરીશ? કિશોર હસી પડ્યો. સર, હજી તમને મશ્કરીની ટેવ નથી જતી? શાહ સાહેબને ત્યાં ફોન ક્યાં છે? હા. દવે સાહેબ હજી અંતર્મુખી લાગતા હતા. કિશોરને શાહ સાહેબનું ઘર યાદ આવી ગયું. વડીલો પાર્જિત જૂનું ઘર હતું તેમનું. ભાગ્યે જ રિપેર કરાવતા. મોટા ભાગની આવક ઘર ખર્ચમાં જતી. બચતી તેમાંથી તે પુસ્તકો ખરીદતા. તેમની બચત નહિવત હતી, પણ તે મસ્ત ફકીર હતા. નવરા પડે ત્યારે વાંચ્યા કરે કે હાર્મોનિયમ પર ગાયા કરે. તેમને ભાગ્યે જ કોઈ દુઃખી જોતું. પત્નીના મૃત્યુ પછી કિશોર ઘેર ગયેલો ત્યારે આરામ ખુરશી પર તેને વાંચતા જોયેલા. તે બેઠો કે તરત શાહ સાહેબે તેનો હાથ પકડી કહેલું, કિશોર, તે આ પુસ્તક વાંચ્યું? કિશોરે તેના પર નજર નાખેલી. બ્રોનોવ્સ્કીનું એસેન્ટ ઓફ મેન હતું.
કિશોર માનવજાતે જે પ્રગતિ કરી છે તેનું અદ્ભુત વર્ણન આમાં છે. એક્સલન્ટ, સુપર્બ, તે મસ્તીમાં બોલતા હતા. શાહ સાહેબની સ્વસ્થતાની કિશોરને અદેખાઈ આવતી. ગયો હતો તે તેમને આશ્વાસન આપવા, પણ બહાર નીકળ્યો મસ્ત થઈને. બીજા લોકો પણ હતા ત્યાં. બહાર નીકળી તેમણે ટીકા કરેલી કે જ્યોતિન્દ્ર નિષ્ઠુર હતો. પત્નીના મૃત્યુનો તેને જરા પણ શોક ન હતો. કિશોરે તે વાત હસી કાઢેલી. તેને શાહ સાહેબની આત્મરતિનો ખ્યાલ હતો. તેને તેમના પત્ની પરના ગાઢ પ્રેમનો પણ ખ્યાલ હતો. પણ તેમની ક્ષણિક જીવન અને સહજ જીવનની તેમની ફિલોસોફીનો ખ્યાલ હોવાથી નવાઈ ન લાગેલી. પણ આ મસ્તીમાં તે પૈસા એકઠા કરી શક્યા ન હતા. શિક્ષકોની આવકનું મુખ્ય સાધન ટ્યુશન તે કરતા નહીં. મારો સમય બગાડવો નથી. કોઈ તેમને ટ્યુશન કરવાની સલાહ આપતું તો તે કહેતા, જ્ઞાન મેળવી લેવા દો, જીવન ટૂંકું છે. પરિણામે પગારમાંથી જ તે ચલાવતા. રિટાયર્ડ થાય તે પહેલાં જ તેમણે નિવૃત્તિ લઈ લીધેલી. તેથી આર્થિક તંગી ખૂબ અનુભવતા. કિશોરે કારણ પૂછ્યું ત્યારે કહેલું, કેટલી નોકરી કરવી, આખી જિંદગી ગુલામી? સર, આ ગુલામી ના, તેના મૂળ સેન્સમાં નથી. અહીં તો મજા છે, પરમ આનંદ છે. પણ પછી પોતા માટે ક્યારે જીવવું? ઘણી નોકરી કરી, બસ હવે, કહી હસી પડેલા. પણ સર, તમે તો રહ્યા છો બાવા જેવા, પૈસા તો એકઠા કર્યા નથી તમે. અરે, 2 જણને પૂરતા છે. શાહ સાહેબને સંતાન ન હતા. પછી સાહેબને ખૂબ કરકસરથી રહેવું પડતું, પરંતુ તેમના ચહેરા પર તેની જરા પણ અસર ન દેખાતી. તે સ્વસ્થ અને પ્રસન્ન જ રહેતા. પત્નીના મૃત્યુ પછી આશ્વાસન આપનારને કહેલું, અરે છૂટી ગઈ, મારા જેવા ભૂખ બાવા પાસે શું સુખ હતું તેને. મારી ચિંતા પણ ટળી. હવે મારો જ પ્રશ્ન મને રહ્યો, કહી હસી પડતા. આવા શાહ સાહેબ પાસે ટેલિફોન? કલ્પના માત્રથી જ કિશોરને હસવું આવતું હતું. દવે સાહેબ, શાહ સાહેબનું કામ હોય, તેમને મળવું હોય તો કાલે તેડી આવું, તે બોલ્યો. હા, મળવું તો છે. આવે તો તેની વાતો સાંભળવાની મજા આવે. ઘણા વર્ષો થઈ ગયા તેને મળીએ. પણ જવા દે, મળે તો તેને મારી યાદ આપજે. મળવાની શક્યતા તો હવે ઓછી, દવે સાહેબે જવાબ આપ્યો. કિશોરને લાગ્યું કે આજે દવે સાહેબ ઘણા ડિપ્રેસ્ડ હતા. થાય ક્યારેક આવો મૂડ પણ આવી જાય. કિશોરને ઘણા દર્દીઓનો અનુભવ હતો, પણ દવે સાહેબની ઈચ્છા શક્તિ પ્રબળ હતી. કાલે પાછા મૂડમાં આવી જશે. તેથી કિશોરને તેમના આવા મૂડની ચિંતા ન હતી. કાલે તેડી આવીશ તેમને, તે બોલ્યો. આવે તો તેડી આવજે. હા, કાલે તે જરૂર આવશે. પછી થોડી વાર તે શાંત રહ્યા. પછી બોલ્યા, પણ બેટા કિશોર, તને એક બીજા કામ માટે બોલાવ્યો છે. કિશોરને થયું કે હવે સર મૂળ વાત પર આવે છે. કિશોર, મેં ડાયરી લખી છે. કિશોરને નવાઈ લાગી. દવે સાહેબ અને ડાયરી લખે? તે તો લહેરી લાલા હતા. તેને વળી લખવા સાથે શો સંબંધ? તને નવાઈ લાગી છે ને? પણ છતાં હમણાં નવરો હોવાથી મારા વિચારો અને પ્રસંગો લખ્યા છે. તું વાંચી જજે, પછી આપણે ચર્ચા કરીશું. પણ તે તમે શાહ સાહેબને જ આપો? તે પછી પહેલાં તું વાંચી જજે, પછી યોગ્ય લાગે તો તેને આપજે. તારા પર છોડું છું, કહી ગાદલું ઊંચું કરી નીચેથી એક જાડી નોટ બહાર કાઢી કિશોરના હાથમાં મૂકી. તને જરૂર રસ પડશે, વાંચજે. પણ તે માટે મને રાત્રે બોલાવવાની શું જરૂર હતી? કાલે આપી શકત તમે સર. અનુભૂતિ કિશોર, અનુભૂતિ. તને કહ્યું ને સર, નેગેટિવ ફિલિંગ કાઢી નાખો. આયુષ્ય તો હોય તેટલું, પણ આવું નેગેટિવ ફિલિંગ શરીર મનને ડલ કરી નાખશે. પ્લીઝ. દવે સાહેબ હસ્યા. સોરી, નહીં કરું, પણ ડાયરી વાંચી જજે. વાંચી લે, પછી આવજે, ચર્ચા કરીશું. કિશોરને નવાઈ લાગતી હતી. કંઈક અસંબંધ લાગતું હતું તેને. તને નવાઈ લાગે છે ને? દવે સાહેબ તેના વિચારને સમજી ગયા હોય તેમ બોલ્યા. પણ મને પણ થયું કે મારા અનુભવો લખું તો બધાને જાણવા મળે, કોઈને પ્રેરણા પણ મળે. કહી હસી પડ્યા. હું તો હતો, સોરી, છું મહત્વાકાંક્ષી. કોઈને મારી વાત વાંચી મહત્વાકાંક્ષી થવાની પ્રેરણા મળે, જરૂર મળે. બસ માટે જ ડાયરી લખી છે. તું વાંચી જજે. બસ આટલું જ કામ હતું. હવે જા, 11 વાગે છે. બહુ વાતો કરીશ તો 12 વાગી જશે. સોરી, તને ડિસ્ટર્બ કર્યો. કિશોર હજી વિચારમાં હતો. તેણે ડાયરી હાથમાં લીધી અને ઊભો થયો. જરૂર વાંચીશ, પછી અવશ્ય ચર્ચીશું સર. પણ હું ફરી સવારે આવીશ સર. પણ તમે છો તો ડિસ્ટર્બ જ.
આવું ન વિચારો. હજી પ્રકાશના દીકરાને રમાડવાનો છે. ડોન્ટ ગેટ ડિસ્ટર્બ. હું સવારે આવીશ. જરૂર આવજે, હું રાહ જોઈશ જ. તારા આવવાથી તો મને ઘણો આનંદ મળે છે. કિશોરના હાથ તેમણે દબાવ્યા. કિશોર, આઈ લવ યુ ટુ મચ. આઈ ટુ સર. કિશોરે હાથ દબાવતા ગળગળા થઈને કહ્યું. થેન્ક્સ. ગુડ બાય, દવે સાહેબે કહ્યું. કિશોરે ઓરડો છોડ્યો અને બહાર આવ્યો. બારણા પાસે પ્રકાશ મળ્યો. તેને સૂચનાઓ આપી તે બહાર આવ્યો અને કારમાં બેઠો તે ચાલુ કરી દોડાવી મૂકી. તો ચાલો ત્યારે ફરીથી મળીશું આગળના પ્રકરણ સાથે. ત્યાં સુધી બાય.